નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, એક સૌથી મોટો સવાલ અત્યારે ગુજરાતમાં ઊભો થઈ રહ્યો છે કે ગાંધીનગરમાં ખાતું કોણ નથી. ખાતું એટલે અહીં જમવાની વાત નથી થતી, પરંતુ વાત થઈ રહી છે લાંચની. કોઈ પણ કામ કરાવવા જાઓ તો સરકારી બાબુઓ લાંચની લાલચ રાખીને બેઠા હોય છે. ગાંધીનગરના અનેક વિભાગો છે કે જ્યાં ભ્રષ્ટાચાર એ સૌથી મોટો એક પડકાર બનીને ઊભો છે. અત્યારે ગુજરાતની સ્થિતિ એવી છે કે ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે શિષ્ટાચાર બનતો જઈ રહ્યો છે અને ગુજરાતની જનતા આ ભ્રષ્ટાચાર પાછળ અન્યાયનો ભોગ બની રહી છે. ત્યારે સૌથી પહેલો સવાલ એ થાય કે સરકારી બાબુઓ પર લગામ કેમ લગાવવામાં નથી આવતી? શું સરકારી બાબુઓ લાંચ લઈ રહ્યા છે તો ઉચ્ચ અધિકારીઓ નેતાઓને ખબર નથી? મંત્રીઓ શા માટે કડક પગલાં નથી લેતા? એસીબીનું ટ્રેપ ગોઠવાય છે, એ અધિકારીને પકડી લેવામાં આવે છે, સારી બાબત છે, પરંતુ સરકાર આ ભ્રષ્ટાચારને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. કોઈ પણ બ્રિજનું કામ હોય, રસ્તાનું કામ હોય અથવા તો કોઈ પણ કામ હોય તો ભાગીદારો અથવા તો લાંચ રિશ્વતની જે ચાલતી પ્રક્રિયા છે તેનાથી ગુજરાતની જનતા અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠી છે. આજે આ ગુજરાતની જનતા પાસેથી જાણવું છે કે હવે ગુજરાતમાં ભ્રષ્ટાચારની સીમાઓ શું છે. અહીં એક સૌથી તાજો દાખલો સુરેન્દ્રનગરનો છે કે જ્યાં કલેક્ટર 1500 કરોડના કૌભાંડમાં ઝડપાયો. જમીન કૌભાંડ આચરી નાખ્યું. આ કલેક્ટર એક જિલ્લાનો સૌથી મહત્વનો અધિકારી ગણવામાં આવે છે, પરંતુ તે જ લાંચની જાળમાં ફસાયો છે. લાલચ સૌ કોઈ સરકારી બાબુઓને ખાઈ રહી છે. ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ શરૂઆત વડોદરાથી કરીશું. વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ભ્રષ્ટાચાર, કરપ્શન, લાંચ અને રૂશ્વત હવે શિષ્ટાચાર વહીવટ બનતો જાય છે. હવે રોજબરોજ પીઆઈ થી માંડીને અધિકારી કે રાજનેતાઓ પૈસા ઉઘરાવે છે, પરંતુ કેટલાક લોકો સકંજામાં આવે છે અને કેટલાક લોકો ભ્રષ્ટાચારને જ વ્યવહાર બનાવી અને પોતાની કેબિનમાં જ લાંચ લેતા હોય છે. ત્યારે ગુજરાતમાં હાલ ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ચૂક્યો હોય તેવા અનેક કિસ્સા બની રહ્યા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ, શું ભ્રષ્ટાચાર ખરેખર શિષ્ટાચાર અને વ્યવહાર બની ચૂક્યો છે? આ બાબતે મંતવ્ય લેવા સંસ્કારી નગરીના એડવોકેટ, પ્રોફેસર, દેશનું ભવિષ્ય અને સામાજિક સંસ્થાના આગેવાનો પાસે મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે સમાજ જેનાથી બને છે અને સમાજથી વ્યવહાર ઉત્પન્ન થતા હોય છે, તો આપણે પ્રથમ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ પાસે જાણીશું. શું કહો છો, ભ્રષ્ટાચાર એ હવે શિષ્ટાચાર અને વ્યવહાર બની ચૂક્યો છે? સૌથી પહેલા તો ભ્રષ્ટાચાર હોય કે કોઈ પણ જાતના સંસ્કારો એ ઘરથી સિંચાતા હોય. હું ખાસ કરીને વડોદરા શહેરની વાત કરીશ. આજે ભ્રષ્ટાચાર એટલો બધો હદ વધી ગયો છે કે અમારી કહેવાતી સંસ્કારી નગરી ભૂતકાળમાં સમગ્ર ભારત માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હતી. એ અમારી સેવા સદનની જે તે સમયની કોર્પોરેશનની સિસ્ટમ હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ડેરી હોય, પણ જે છેલ્લા 25-30 વર્ષથી જે માજા મુકાઈ છે અને એની અંદર જે મુખ્ય પ્રિન્સિપાલ જ હોય એ જ શંકાના ઘેરામાં આવતો હોય અને જ્યારે ખુલ્લેઆમ સેવા સદનની એટલે કે સ્થાનિક સ્વરાજની ટિકિટો જ્યારે વેચાણ થતી હોય, હવે વિચારો 35 લાખ, 45 લાખ, 50 લાખ લઈ તમે નગર સેવકને ટિકિટ ફાળવતા હોય તો એ શું સેવા કરવામાં આવે છે? એટલે જે શરૂઆત છે એ પાર્ટીના મૂળિયાથી થાય છે. એના કરતા બી હું તમને વાત કરું, જ્યારે ભ્રષ્ટાચાર પુરાવા સાથે પકડાય છે, એમાં હું વિશેષ આભાર આપ મીડિયાનો પ્રગટ કરવા માંગુ છું કે આપ મીડિયા ચોથો આધાર સ્તંભ છો લોકશાહીનો. અને જ્યારે તમે તથ્ય અને સત્ય સાથે પુરાવા સાથે જ્યારે રજૂઆત કરો છો અને પુરાવા મૂકો છો, નવાઈની વાત કામ ચલાવ એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને પછી પાટલા બાયણે લઈ લેવામાં આવે છે. એવા ઘણા ભૂતકાળમાં ઉદાહરણ બનેલા છે. આવું જ એક
ભ્રષ્ટાચારનો બન્યું હતું ઇન્દિરા આવાસ યોજનામાં. હવે એ જે સીધા પકડાયા એમાં એક અધિકારીને સસ્પેન્ડ કર્યો, પાછો લઈ લીધો. મીડિયાએ સમાચાર પણ નથી બનાયા. આ વિચારો જ્યારે પ્રિન્સિપાલ પોતે શિક્ષકોને ચોરી કરતા શીખવાડતા હોય ને પછી છાવરતા હોય, વિચારો કે એક પ્રિન્સિપાલને એક શિક્ષકો વિદ્યાર્થીઓ પર શું અસર પડશે. હાલ એ હાલત વડોદરાની છે. વડોદરા મહાનગરપાલિકામાં ફાયર સિસ્ટમમાં જે કૌભાંડ હતું એ અધિકારીઓને પણ સસ્પેન્ડ કર્યા છે ને. આપ મીડિયા દ્વારા અહેવાલ પીરસાવવામાં આવ્યો બાદ સભાની મય બૂમ ઉઠી. ટેમ્પરરી પેલો કહે ને મારે બી નહીં ને પંપાળે, આ એવી હાલત થઈ રહી છે. એમને પાછું લેવા માટેની ગતિવિધિ તેજ થઈ ગઈ છે. હવે વિચારો 36 રૂપિયાની સિસોટી 3600માં ખરીદવા છતાં એનું સેમ્પલ બતાવવામાં ના આવતું હોય અને તે છતાં પાસ કરનારા જે મુખ્ય આરોપી છે એને આ લોકો કોઈ દિવસ પકડતા નથી. એ સિસ્ટમ છે જે આરોપીને ફરિયાદી બનાવી દેવાનો અને તપાસ એને સોંપવાની, એટલે ચોરને મોર સાચવવા આપ્યો છે એવું અમને અત્યારે પરિભાષ થઈ રહ્યું છે. દેશના ભવિષ્ય એવા તેજ બ્રહ્મભટ્ટને પૂછીશું, શું કહેશો? ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બનતો જાય છે. ભ્રષ્ટાચાર આપણા દેશમાં એક ઉજય જેવું ખાય, ઉજય જે લાકડાને ખાઈ નાખ્યો હોય તે આપણા દેશને ખાઈ નાખ્યો છે. શરૂઆતમાં વાત કરીએ જ્યારે સ્કૂલમાં એડમિશનની વાત કરીએ તો સ્કૂલમાં એડમિશન માટે ડોનેશન આપવું પડે. સ્કૂલ પાછા પછી માનવી આપણે કોલેજમાં આવ્યા તો કોલેજમાં એડમિશન લેવું હોય તો કોલેજમાં આપણે પાછું ડોનેશન આપવું પડે. કોલેજમાંથી બનીને બહાર નીકળે તો આપણા ઘરના એમ હોય કે મારો છોકરો બને કમાઈને મોટો થાય ને અમારું પાલન પોષણ કરે, પરંતુ જો જોબ લેવા માટે પણ આપણે ડોનેશન આપવું પડતું હોય. ડોનેશન આપ્યા પછી જોબમાં આગળ જવું હોય તેને આગળ માટે પણ આપણે ડોનેશન આપવું પડતું હોય. એટલે આ ડોનેશનની જે ગતિવિધિ છે, ભ્રષ્ટાચારમાં જે પરિવર્તન થઈ છે, જેના કારણે આ ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે આજે સામાન્ય ઘરનો છોકરો વિચારે છે કે બનવું કે હું નોકરી કરું. બીજી વાત આપણે વડોદરા મહાનગરપાલિકા માટે જે સયાજી રાવે યુનિવર્સિટી આપી હતી, એમએસ યુનિવર્સિટી, એમએસ એક હેતુ કે વડોદરાનો વિદ્યાર્થી બહાર ના જાય અને લોકલ બને, પરંતુ આજે એમએસ યુનિવર્સિટીની હાલત જુઓ તો એટલી બેકાર બની છે કે આની આજુબાજુની યુનિવર્સિટીઓ મોટી થતી જાય છે અને એમએસ યુનિવર્સિટી જે 1 થી 100માં નંબર આવતો આજે એનો નંબર ક્યાં ખોવાઈ ગયો છે ખબર નથી પડી રહી. આપણે દેશનું ભવિષ્યને ભણાવતા એવા પ્રોફેસરને પૂછીશું, શું કહો છો? ભ્રષ્ટાચાર એ શિષ્ટાચારને વ્યવહાર બનતો જાય છે. સાચી વાત છે, એવું જ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આજે ગુજરાતની અંદર આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યો છે? તો કે જે અધિકારીઓ આખું સિસ્ટમ ચલાવે છે, જે નાગરિકોની સેવામાં છે. પરંતુ આપણે છાસવારે એવા ઉદાહરણ જોઈએ છે કે જ્યાં આવા અધિકારીઓ લાંચ લેતા પકડાય છે, મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા પકડાય છે. અને સરકારની શું જવાબદારી છે? એક નાગરિક તરીકે સરકારને મારી અપેક્ષા છે કે સરકારે એક પરિપત્ર પાડ્યો હતો કે જેટલા બી અધિકારીઓ સરકારી સિસ્ટમમાં કામ કરે, પોતાના જે બી પ્રોપર્ટીઝ છે ડિક્લેર કરે. પરંતુ આપણે જોઈએ હજી સુધી પરિપત્રનું શું થયું અમને ખ્યાલ નથી આવતું. ખાલી વાતો કરીને સરકાર એવું ઈચ્છે છે કે અમે ભ્રષ્ટાચાર પર અંકુશ મેળવી રહ્યા છે, પરંતુ સિસ્ટમમાં રહેલા અધિકારીઓ એ સરકારથી ગભરાતા નથી એવું લાગી રહ્યું છે. લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિથી ગભરાતા હોય એવું નથી લાગતું, એવું લાગી રહ્યું છે. એટલે હવે આ અધિકારીઓ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર એટલે કે હવે એને નિયમ બનાવી દીધો હોય એવા ઉદાહરણ બહાર આવી રહ્યા છે. સરકારને નમ્ર વિનંતી કે આવા અધિકારીઓને આઈડેન્ટિફાઈ કરી અને તમે જે પરિપત્ર બનાવો છો એને ઇમ્પ્લિમેન્ટ કરી અને સજારૂપ કાર્યવાહી થાય તો જનતાને એક વિશ્વાસ સંપાદન થશે. બાકી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ દરેક જગ્યાએ દેખાઈ રહ્યું છે. આપણે એડવોકેટશ્રીને પૂછીશું, અમિત દાદાવાલા, શું કહેશો? ભ્રષ્ટાચાર એ શિષ્ટાચારને વ્યવહાર બની ચૂક્યો છે. જો ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની રહ્યો છે નથી બની રહ્યો એનું એક બહુ સરસ જૂનું ઉદાહરણ છે મારી પાસે. મહાભારતનું યુદ્ધ થયું ને પછી પાંડવો જીતી ગયા તો પણ યુધિષ્ઠિરે શું કર્યું હતું? 13 વર્ષ સુધી, અમુક જગ્યાએ 13 છે, અમુક જગ્યાએ 15 છે, આપણે 13 વર્ષ મિનિમમ પકડીને ચાલીએ તો 13 વર્ષ યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રની દેખરેખમાં રાજ ચલાવ્યું. અને પછી ધૃતરાષ્ટ્ર જ્યારે ગાંધારી અને કુંતી માતાની સાથે વનવાસ ગયા ને ત્યારે યુધિષ્ઠિર પોતે બેઠા અને પછી એમને એમના સંતાનોને સોંપીને છૂટા થઈ ગયા. શિષ્ટાચાર આને કહેવાય કે કેમ મને નથી ખબર, પણ જે સૈનિકો મહાભારતના યુદ્ધમાં લડ્યા, જે સૈનિકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા, જે નાગરિકોની પત્નીઓએ પોતાના પતિ બાળકો ગુમાવ્યા, એ લોકોને કેવું લાગ્યું હશે એ દિવસે કે અમારા ઘરના લોકો મરી ગયા તમને રાજ અપાવવા માટે અને તમે એ જ માણસનું રાજ કર્યું. હવે આને શિષ્ટાચાર કેવો કે ભ્રષ્ટાચાર કેવો એક અઘરો પ્રશ્ન છે. બીજું, આજની પરિસ્થિતિમાં કેવું છે કે વોટરો ખાલી નરેન્દ્ર મોદી સાહેબને જોઈને વોટ આપે છે. તમારા મત વિસ્તારમાં
કોણ ઊભું છે, કેમ ઊભું છે, એની શું લાયકાત છે, શું લાયકાત નથી, એ ખરેખર આવી કોઈ પોસ્ટને ડિઝર્વિંગ કરે છે કે નહીં, હું કશું જોતા નથી. એટલે બધા છે ને બ્લાઇન્ડ ફોલ્ડેડ છે. મોદી સાહેબ છે બધું બરાબર થઈ જશે, મોદી સાહેબ છે બધું, પણ એક માણસની એક અંગત કેપેસિટી હોય. થોડાક વખત પહેલાની વાત છે, એક સ્ટાર્ટઅપના ફાઉન્ડરે ઇન્ડિયા છોડી દીધું અને એમને પોસ્ટ મૂકવી પડી હતી કે આ દેશ એટલો બધો ભ્રષ્ટાચારથી ખદબદે છે કે અમારા જેવા ભણેલા ગણેલા, એવું માની લેવામાં આવ્યું છે કે આઈઆઈટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હતા, એટલે ગુજરાત ભારતની પ્રેસ્ટિજિયસ સંસ્થામાંથી ગ્રેજ્યુએટ થયેલો માણસ જેને અમેરિકામાં કરોડો ડોલરની જોબ મળે છે, એને ઇન્ડિયા છોડીને જતા રહેવું પડે. કેમ? આ બધા ટ્રિગર પ્રશ્નો છે. હવે છેલ્લી વસ્તુ આમાં આવે છે કે જે બેઠો હોય ને સત્તા પર, જેમ કે ધૃતરાષ્ટ્ર બેઠા હતા ખુરશી પર, એમણે શું કીધું, આ જ બરાબર છે. એક પિક્ચર આવ્યું હતું, એમાં એક લેડી એવું કહી દીધું, મેરા વચન શાસન હે. એટલે જ્યાં સુધી શાસનમાં ખુરશી પર બેઠેલા લોકો જે બોલે એ સાચું. ભૂતકાળમાં જઈએ તો જવાહરલાલ નહેરુ જ્યારે શાસનમાં હતા તો એમની સામે કોઈ વિરોધ નહોતો. ગાંધીજી જ્યારે શાસનમાં હતા ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો વિરોધ કરતા હતા. એ શાસનનો નહોતો કરતા, એમની વિચારધારાનો કરતા હતા. એના પછી રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી આવ્યા તો પણ એમનો કોઈ વિરોધ કર્યો નથી. હવે સત્તા બદલાઈ, કોંગ્રેસની જગ્યાએ ભાજપ આવ્યું, તો એ બધા જે નેતાઓએ કામ કર્યું હતું એ બધું ભ્રષ્ટાચાર થઈ ગયો. જે બેસિસ પર નવી સરકાર બની, એ સરકારે જ્યારે એ જ ભ્રષ્ટાચારના આરોપોને બહુ ડીપલી ઇન્વેસ્ટિગેટ કર્યા તો શું ભ્રષ્ટાચાર હતો, કેટલો ભ્રષ્ટાચાર હતો, કોને સજા થઈ, કોને સજા નહીં થઈ, એ આખી જનતાની સામે છે. મૂળ વિષય એટલો છે કે તમે ભ્રષ્ટાચાર કરો, અમને ના નથી. તમને સત્તા મળી છે, તમે એનો ઉપયોગ, દુરુપયોગ, સદુપયોગ કરો, અમને ના નથી. પણ તમે તમારી બેસિક ફરજ, જે તમને જવાબદારી સોંપવામાં આવી છે, યા ચૂંટણીથી મતથી લઈને તમને આપવામાં આવી છે કે તમને એપોઇન્ટમેન્ટ લેટરથી આપવામાં આવી છે, તમે ભણેલા છો કે તમે અભણ છો, તમે ડોક્ટર છો કે તમે 4 ચોપડી ભણેલા છો, એનો કોઈ મહત્વ નથી. તમે તમારી જવાબદારીનું નિર્વહન કરો, કામ કરો. ભ્રષ્ટાચાર કરીને કરો કે શિષ્ટાચાર કરીને કરો, એનાથી જનતાને કંઈ લેવા દેવા નથી. કામ નથી થતા એટલા બધા પ્રશ્નો ઊભા થાય છે. કામ થશે, આ કોઈ પ્રશ્ન આવશે. આ હતા વડોદરા શહેરના સંસ્કારી નગરજનો. અને અમિત દાદાવાલાએ જેમ મહાભારતની વાત કરી તેમ, એટલે હવે તો મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના પદાધિકારીઓ પોતાની જ કેબિનમાં બેસીને શકુનીની જેમ કપટી પાસા ફેંકે છે અને મીડિયાના અહેવાલથી અધિકારી કોન્ટ્રાક્ટરોને બોલાવીને તોડ કરે છે અને એને પોતાનો શિષ્ટાચાર ગણાવે છે, વિકાસની નવી વ્યાખ્યા બનાવી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં પણ ખાસ કરીને જોવા જાવ તો એક સાથે 404 કરોડના ટેન્ડર મંજૂરી આવતા હોય અને એમાં ખાસ 18.73% ના વધુ ભાવથી આવતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ રિંગ બન્યું હોય એ પણ ભ્રષ્ટાચાર કહી શકાય, પરંતુ એને પાસ કરનારા ક્યાંક આને શિષ્ટાચાર અને વ્યવહાર કરી અને મોદીજીના સૂત્ર અનુસાર સૌનો સાથ, સૌનો વિકાસ, અને આ તમામ ભ્રષ્ટાચારી કરપ્ટેડ લોકો પ્રયાસ કરી રહ્યા છે કે એમનો ભ્રષ્ટાચાર વ્યવહારમાં ગણાય. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતાના મંતવ્યો જાણીશું, તો આવો સાંભળીએ. શું ભ્રષ્ટાચાર સિસ્ટમનો ભાગ બની ચૂક્યો છે? આ સવાલ ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં હંમેશા આવે છે અને આ જ જે પ્રશ્ન છે, આનો પ્રશ્નનો લોકોનો જવાબ હા પણ છે. કહી શકાય કે ગુજરાતમાં જ આવા જે એસીબીના કેસ ઘણા સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ સુરતમાં એક બનાવ છે તે બન્યો. એક જ દિવસમાં 2 લાંચિયા અધિકારીઓ ઝડપાયા છે એસીબી દ્વારા. ત્યારે આ મામલે આપણી સાથે યુવાનો જોડાણા છે, યુવા આગેવાનો જોડાણા છે. એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? મારું નામ સુરજ બગડા. સુરજભાઈ, શું કહેશો? આ પ્રકારના જે બનાવો સામે આવી રહ્યા છે, એસીબીના જે કેસ છે તે સામે આવે છે, છતાંય જે અધિકારીઓ છે તે લાંચ લેવાનું ટાળતા નથી. આની પાછળનું ચોક્કસ કારણની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓને કોકનો સપોર્ટ, બેક સપોર્ટ હોય એવું ચોક્કસપણે આપણે જાણી શકાય છે. માનો કે સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ખીજાવવામાં આવે તો જો ઘરેથી પેરેન્ટ્સ એમ કહે કે તું તારે ગમે એ કરજે, તને કોઈ પણ કાંઈ કહે તો હું પાછળ બેઠો છું, ત્યારે અધિકારીઓ પણ એવું માની લીધેલું છે કે તમે તમારે ભ્રષ્ટાચાર કરો, લાંચ લ્યો. પણ આનો ક્યાંક ને ક્યાંક છે ને ભાગ જે લાંચનો હશે ને ઉપર સુધી જતો હોય એવું સ્પષ્ટપણે જોવા મળે. કેમ કે એક અધિકારી પકડે ને તો કોઈ પણ ગુનો થાય તો એની સજા એવી હોવી જોઈએ કે પાછળ કરતા
કરતા લોકો અટકી જાય. ત્યારે લાંચ લેવાના વારંવાર કેસ બનતા હોય. તમે કીધું કે સુરતની અંદર એસીબીએ એક દિવસમાં 2 અધિકારીઓને પકડ્યા. ત્યારે એનાથી એવું તો આપણે 1% ન કહી શકીએ કે એના હિસાબે બીજી જગ્યાએ ક્યાંય લાંચ લેવામાં નહીં આવે કે અટકી જશે. જે હાલવાનું છે એ હાલતું જ રહેવાનું છે. ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ પણ એવું બની શકે કે ઉપર જે પહોંચાડવાનું એમાં મોડું કર્યું હોય કે ન પહોંચાડ્યું હોય કે એના હિસાબે આ થયું હોય. ત્યારે સરકારની ખૂબ મેલી નીતિના હિસાબે આ વારંવાર થતું જોવા મળે. તમે શું કહેશો, શું નામ અને શું લાગે છે કે એક સિસ્ટમનો ભાગ બની ગયું છે ભ્રષ્ટાચાર? નમસ્કાર. ક્યાંક ને ક્યાંક આવતા મીડિયાના સૂત્રો પ્રમાણે આપણે જોઈ શકાય છે કે સુરત આપણે તમે જણાવ્યું કે સુરતમાં 2 દિવસમાં અધિકારીઓ પકડાયા છે. મને ચોક્કસ જોતાં એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારે ભાજપે સરકારમાં આવતા વખતે નારો આપ્યો હતો કે ન ખાવું અને ન ખાવા દેવું. આ સૂત્રો ખરેખર તદ્દન ખોટું થઈ રહ્યું છે. અને મારા મત મુજબ ભાઈ આ જે ભ્રષ્ટાચારનો નિયમ છે ક્યાંક ને ક્યાંક આપણા સિસ્ટમનો ભાગ બની રહ્યો છે અને તે લોકશાહી માટે બહુ ખતરનાક રૂપ છે. તમે શું કહેશો, શું નામ અને શું કહેશો કે અધિકારીઓ ભયભીત કેમ નથી થતા? આ પ્રકારની એસીબીની ટ્રેપ થાય છે, તેમાં એસીબીને સફળતા પણ મળે છે, છતાંય કોઈ અધિકારી છે તે ભ્રષ્ટાચાર અથવા તો લાંચ લેતામાં ગભરાતું નથી. મારું નામ પ્રણવ ગઢવી, રાજકોટથી. સરકાર અને અધિકારીઓની મિલીભગતના કારણે જ અત્યારે અધિકારીઓ બેફામ રીતે ભ્રષ્ટાચાર અને લૂંટ મચાવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ, હમણાં જ મેં જોયું ગૂગલ કરીને, ત્યારે મને ખ્યાલ આવ્યો કે આશરે 200 જેવી ફરિયાદો એસીબી દ્વારા ગુજરાતમાં કરવામાં આવી છે અને સરકારી અધિકારી કર્મચારીઓ 225 જેવાને આમાં સંડોવવામાં આવ્યા છે. એટલે મને લાગે છે કે જ્યાં સુધી ભાજપના નેતા મંત્રીશ્રીઓ આપણે કહીએ કે અત્યારે એસીબીની લાંચ લેવા પકડે છે, એનું એકમાત્ર કારણ એ જ છે કે સરકારની મિલીભગતને મંત્રીઓ એને પૂરેપૂરો સમર્થન આપે છે. જેમ આપણે સુરેન્દ્રનગરની વાત કરી, સુરતની વાત કરી, રાજકોટમાં પણ ઘણી બધી ઘટનાઓ એવી બની છે કે નાનકડી એવી ફાઇલ આપણે પાસ કરાવવાની હોય, કોકને પોતાના પેન્શનના પૈસા જોતા હોય તો પણ ફાઇલ લેવા માટે પૈસા દેવા પડે છે. આવનારા સમયમાં આપણે જોઈએ કે કોર્પોરેશનના કામ કરવા હોય કે નાના મોટા કામ લઈને, નાનેથી લઈને ઉપરથી આપણે વિચારીએ કે નાનાથી કરે, ટૂંકમાં આરએમસીથી લઈને કોર્પોરેશનથી લઈને ઉપર સુધી સરકારને, જેમ ભાઈએ પહેલાં વાત કરી કે નાનેથી લઈને ઉપર સુધી બધાને પૈસા પહોંચાડવા પડે છે. એનું એકમાત્ર કારણ એ જ છે કે તમે સરકારને પૈસા પહોંચાડો. સરકારની પૂરેપૂરી આમાં છે ને છે જ. તમે શું કહેશો, શું નામ? મારું નામ કલા પીવાર. આ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે એ ફક્ત ખાલી કોઈ શહેર કે એના માટે નહીં, હવે તો આખા ગુજરાત કે આખા દેશમાં ફેલાઈ ગયો છે. જ્યારે આ અધિકારીઓ લાંચ લે છે, બરાબર, એની માથે એસીબી પડે છે, એની રેડ થાય છે, કેસ કરે, પછી પૂરું થઈ જાય છે. તો આ પૈસા આવે છે ક્યાંથી, કોની પાસે જાય છે, શું કામ લેવામાં આવ્યા હતા, એની પૂરતી તપાસ આજ દી સુધી એકેય વિષય ઉપર કરવામાં જ નથી આવતી. માએ કેમ કોઈક છોકરાને એમ કહે કે એના પિતાનો એમ કહેતા હોય કે અમારો ખંભો છે, બરાબર, એમાં આ લોકોને પણ કોકનો ખંભાનો ટેકો મળી રહ્યો છે. એટલે આ લોકો હવે બીવાના છે જ નહીં. જ્યાં સુધી ભાજપ હટશે નહીં ત્યાં સુધી આવા નવા ભ્રષ્ટાચારી અધિકારીઓ રહેવાના જ છે. તમે શું કહેશો, ખાસ તો અત્યારે જે બનાવો અત્યારે ભ્રષ્ટાચારના સામે આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. ખરા અર્થમાં લોકો જાગૃત છે કે નહીં? અને લોકો એવું ધારે ભ્રષ્ટાચાર નથી આપવું તો તેઓનું કામ થશે કે કેમ? ભ્રષ્ટાચાર વિના હાલના તબક્કે લોકોનું કામ થવું ક્યાંક ને ક્યાંક લોઢાના ચણા ચાવવા બરાબર છે. ક્યાંક નાની એવી સરકારી ઓફિસની અંદર જાય તો ત્યાં પણ કોઈ કામ મધ્યમ વર્ગીય લોકોને કરાવવું હોય તો ક્યાંક ને ક્યાંક પટાવાળાથી માંડી પ્યુન લોકો રહ્યા એ 500,000ની લાંચ લેતા હોય. જેવી રીતના મોટું કામ થતું જશે એમ આંકડો વધતો જાય. ત્યારે ગુજરાતની અંદર વાત કરીએ તો દરેક કચેરી લઈ લો કે કોઈ પણ જગ્યાએ લઈ લો, લોકો જાગૃત થાય તો લોકો જાગૃત થઈને ફરિયાદ ક્યાં કરશે? તો કે ફરિયાદ કરશે તો ક્યાંક ને ક્યાંક એને વ્યક્તિગત ધોરણે બાજવાનું થાય કે સામા પક્ષે કોઈ એવું ધ્યાન રાખે એનું, કે કોઈ અત્યારે પોતાના સિવાય કોઈ ઝઘડામાં પડવા નથી માંગતું. એનું કારણ એ પણ છે કાયદો અને વ્યવસ્થાની ક્યાંય પણ ગુજરાતમાં બીક જોવા મળતી નથી. કે આજે કોઈનું ભ્રષ્ટાચારમાં નામ ખોલાવશે અને કાલે એની ઉપર શું કરશે તો પોલીસ અને સરકાર એને શું પ્રોટેક્શન આપી શકશે? એવો ભરોસો જો સરકાર પબ્લિકને આપે તો કાલ સવારે પબ્લિક જાગૃત થઈને ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે. તમે શું કહેશો? જી ચોક્કસ. મને લાગી રહ્યું છે કે ગ્રામ્ય કક્ષાના નાનામાં નાના ભાગરૂપેથી જો કોઈના પિતાશ્રીને પોતાના સંતાનનું નામ પોતાના વંશમાં કે પોતાની જમીન કોકને ખાતે ચડાવી હોય તો નાનામાં તે વકીલ પણ ભ્રષ્ટાચાર તરીકે લાંચ કરવામાં આવે છે. કે કોઈની ફાઇલ પણ આગળ પુગાડવી હોય તો ખેડૂતને પણ જો ભ્રષ્ટાચાર દેવામાં છે. મારે ક્યારેક કહેવાનું હોય છે ભ્રષ્ટાચાર એ લોકશાહીના તળિયામાં પગ પોસારા કરીને બેસી ગયો છે. ત્યારે આ મુદ્દો બહુ ચિંતનીય છે અને લોકશાહીને બહુ અછત પોગાડી રહ્યો છે. તમે શું કહેશો?
ભ્રષ્ટાચાર અત્યારે ગુજરાતમાં કીચડ સ્વરૂપમાં પસરાઈ ગયો છે. બધી જગ્યાએ જેમ ભાઈએ કીધું બધી કચેરીઓમાં અત્યારે નાનેથી લઈને મોટું કામ કરવું હોય ત્યાં સુધી ભ્રષ્ટાચાર કરવો જ પડે. જેમ ભાઈએ કીધું કે લોઢાના ચણા જેવું છે એ વાસ્તવિકતા છે, નરી વાસ્તવિકતા છે. ગુજરાતમાં તમારે નાનેથી લઈને મોટું કામ કરાવવું હોય તમારે 500,000 રૂપિયા પીઉનને જેમ સાહેબે કીધું એમ દેવા જ પડે. તમે શું કહેશો કલાભાઈ? અત્યારે જ્યાંથી માણસ જન્મે અને મરે ત્યાં સુધી ભ્રષ્ટાચાર એક બાબતમાં આવી ગયો છે. જ્યાં સુધી જો આવી સરકાર આ શું કે ભ્રષ્ટાચારીઓને સપોર્ટ દેતી રહેશે ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ચાલતો જ રહેશે. હવે આ સરકાર બદલાવવાની જરૂર છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે ભ્રષ્ટાચારનું જે સ્તર છે તે ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે અને અધિકારીઓએ પોતાનું જે માજા છે તે મૂકી છે. ખાસ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે પદાધિકારીઓ છે અથવા તો જે નેતાઓ છે તે આજે આવા જે લાંચિયા અધિકારીઓને પ્રોત્સાહન આપતા હોય આવી વિગતો પણ ક્યાંક સામે આવી રહી છે અને તેના જ કારણે આજે ભ્રષ્ટાચાર જે છે તે અત્યારે ખૂબ જ વધી રહ્યું છે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દા પર અમદાવાદની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. સુરતમાં એસીબીએ 2 લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. કહેવામાં આવે છે કે ભ્રષ્ટાચાર છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. આપણા સાથે લોકો છે તેમના સાથે જ વાત કરીશું. શું નામ છે આપનું? નવીન પંચાલ, એડવોકેટ. નવીનભાઈ, શું કહેશો જે રીતે તમે જોયું કે સુરતમાં એસીબીએ એક જ દિવસમાં 2 લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે, શું કહેશો? સુરતમાં આજે જે 2 અધિકારીઓ બીએમસીના અધિકારીને અમને કરપ્શનમાં પકડ્યા છે. કરપ્શન એટલે કે જે સરકારી નોકર હોય એને કાયદેસરના જે પગાર ભથ્થા મળે એની સિવાયની કોઈ પણ વસ્તુ લે એ કરપ્શન છે, લાંચ કહેવાય. અને તો લાંચ એ ગંભીર ગુનો છે. એને સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટ છે, એમાં 7 વર્ષ ઉપરની સજા બી થાય છે. અને બીજું કે કરપ્શન આપવું અને લેવું બંને ગુનો બને છે. આ રીતે આપણા દેશમાં અને આપણે મુખ્ય તો ગુજરાત રાજ્યની વાત કરીએ તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ એવું નથી કે જ્યાં લાંચ લેવાતી નથી. અને લાંચનું તો એવું છે કે આજે તમે સરકારી અધિકારીમાં જુઓ તો પીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટ જુઓ, કોર્પોરેશન જુઓ, છેલ્લે તમે ન્યાયતંત્ર જુઓ એ પણ એમાંથી બાકાત નથી. જે આજે સુપ્રીમ કોર્ટના જજ વિશે ખાસ તો કહેવું નથી, એમના ત્યાં બી ઘણી મોટી કેસ પકડાઈ હતી. બીજું કે અત્યારે એવું છે કે લોકોને કોઈ આનો કાયદાનો ભય નથી. ગમે તેટલો સરકાર પગાર ધોરણ વધારે, ગમે તેટલે એમને વધારે બધા લાભો આપે તો પણ એમને કોઈ પડી નથી અને વધુને વધુ પૈસા પાત્ર થવું છે. એ જ રીતે આજે સુરેન્દ્રનગરમાં જો કલેક્ટર કે જે આઈએસ છે કે જેને એક રાજાશાહી જેવું જીવન હોય છે, એમના એટલા સારા પગાર ધોરણ હોય, એટલા માણસો આપવામાં આવે છે, સરકારી મકાન, સરકારી સગવડ, આટલું બધું હોવા છતાંય એ લોકો કરપ્શનથી પર નથી રહ્યા. અને આના પીએ હોય કે મામલતદાર હોય. એટલે આ રીતે કરપ્શનની કોઈને બીક નથી. એટલે કરપ્શન એક એવો મોટો દાવાનળ છે કે જેને ડામવો જોઈએ. અને આજે સરકારી અધિકારીમાં બ્લડ ગ્રુપ છે ને એવું બ્લડ ગ્રુપ એવું ભ્રષ્ટાચારનું થઈ ગયું છે. એમના બ્લડમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. એ નીચેથી લઈને ટોપ સુધી જોઈએ. તમે આજે પટ્ટાવાળા જુઓ, સરકારી અધિકારી જુઓ કે કોઈ મિનિસ્ટરો જુઓ, કોઈ પણ એમાંથી બાકાત રહ્યું નથી. ખાસ કરીને નવીનભાઈ વાત કરવામાં આવે તો એસીબીમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે અને એસીબીમાં આંકડા પણ વધી ગયા છે. તમે જોયું કે સુરતમાં આવા કિસ્સા બન્યા પણ અમદાવાદમાં બી ક્યાંક એવા કિસ્સાઓ બનેલા છે, તો આપ શું કહેશો? અમદાવાદ શહેરમાં 2 કિસ્સા બન્યા છે. ઘણા લોકો કરપ્શનમાં પકડાયા છે, જેમાં પોલીસ ખાતાના અધિકારીઓ, ટ્રાફિક શાખાના હોય કે પછી કોર્ટનો સ્ટાફ હોય. દરેક આજે રેશન કાર્ડની દુકાનવાળામાં અને પુરવઠા વિભાગ હોય એમાં પણ કરપ્શન ફાલ્યું છે. કોઈ પણને કરપ્શનનો ડર નથી. લોકો બેખોફ થઈને માગે છે પૈસા, કોઈ લાજ શરમ રાખ્યા વગર. અને આજે ઘણા વ્યક્તિ એવા હોય છે કે જેને ઘરના દાગીના વેચીને પણ એમને આવી રીતના પૈસા આપવા પડતા હોય છે અને સરવાળે અમને નુકસાન જ છે. અને એના જે કરપ્શન લેવાવાળા છે એના બી શું છે કે જેવી આવક હોય એવું એની જાવક બી થાય છે અને ભોગવવું પડે. કુટુંબના સભ્યો, બાળકોને બધાને ભોગવવું પડે છે. જી ચોક્કસપણે કહી શકાય કે જે રીતે જોયું કે બાળકોને પણ ભોગવવું પડી રહ્યું છે, કારણ કે આ કરપ્શનથી લોકો હવે ક્યાંક ને ક્યાંક આપણા સાથે બીજા બી ભાઈ છે તેમના સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ ડી.એ. વ્યાસ, એડવોકેટ. કરપ્શન જે અત્યારે જે પોઝિશનમાં વર્ષોથી ચાલ્યું આવે છે, ચાલતું રહે છે, જેના માટે જો સરકાર, ન્યાયતંત્ર કે કોઈ આવા કડક પગલાં નહીં લેવાય, લાંચમાંથી છૂટવા પણ જો લાંચ આપીને છૂટી શકતા હોય તો આનો કોઈ મતલબ નથી. જ્યારે આઈએસ, આઈપીએસ કે જ્યારે આજે મોટા અધિકારીઓ તમે જુઓ, નાના વ્યક્તિઓ કોર્પોરેશનથી લઈ અને દરેક વસ્તુમાં ભેળસેળમાં લાંચ લઈ જો
કરપ્શન કરી અને જો લોકોને નુકસાન પહોંચાડે, જેમાં બાળકો, મહિલાઓ, બીજા અનેક વૃદ્ધો કે જે બધાને ઘણું બધું નુકસાન થતું હોય છે, એણે ખોટું કર્યું, ગેરરીતિ કરી, લાંચ લઈને પતાવી દીધું. પણ આ સળંગ ચાલ્યું આવશે તો આવનારા સમયનું શું થશે? આ ભેળસેળ, બીજું પકડાયું, છૂટી ગયા, આનો કોઈ મતલબ નથી. આનો જો કોઈ પરફેક્ટ સોલ્યુશન નહીં આવે તો આવનારા સમયમાં ઘણું બધું વેઠવાનું આવશે. ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં ફક્ત ને ફક્ત વ્યવહાર, વહીવટ અને એનાથી જ કામ થાય છે. જો આવું ચાલશે તો શું થશે? જેમના પગાર વધારો, ભથ્થા વધારો, બધું વધારો, પણ આ જે બધી છે અને જે ટેવાઈ ગયા છે લોકો, આપનાર પણ ગુનેગાર છે કારણ કે એને કામ કઢાવવું છે, પણ લેનાર ભાઈ ગુનેગાર છે. બંને ગુનેગાર છે. જો આને ડામવામાં નહીં આવે તો આવનારો સમય હું ચોક્કસ કહી શકું કે ઘણી બધી વિટંબણાઓથી પસાર થવું પડશે અને ઘણું બધું ભોગવવાનું આવશે. અને એ બધું જ સમાજ, જનતા અને પોતાના પરિવારને પણ ભોગવવાનું આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચાર હવે વધી રહ્યો છે. આપણે જોયું કે અલગ અલગ વિસ્તારોમાં કે જિલ્લાઓમાં પણ આવા ભ્રષ્ટાચાર જે છે તે સામે આવતા હોય છે. સુરતનો કિસ્સો કહી શકાય કે અમદાવાદ હોય, પણ ભ્રષ્ટાચાર ક્યાંક ઓછો નથી થતો. શું કહેશો આપ? હમણાં જેમ નવીનભાઈ પંચાલ સાહેબે કીધું કે કલેક્ટર, આ બધી અલગ અલગ સરકારી કચેરીઓ, અર્ધ કચેરીઓ અને ક્યાં સુધી, જેમણે અગાઉ કીધું કે જો આ બધું જ જો વધતું જશે તો આમાં શું થશે? કોઈના પર વિશ્વાસ નહીં રહે અને બધાને થશે કે આ કામ પૈસાથી જ થયું છે અને પૈસાથી જ થાય છે એવી માનસિકતા છવાયેલી છે. અને એ વધુ ગઢ બનશે તો પછી આવનારો સમય ચોક્કસપણે કહી શકાય કે જે આપણને વિનાશ તરફ નોતરી જશે. ચોક્કસપણે કહી શકાય કે આવનારો સમય આના કરતાં પણ ખરાબ આવશે તેવું લોકોનું કહેવું છે. આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે વાત કરીશું. શું નામ છે આપનું? લારા ખાન પઠાણ, એડવોકેટ છું. અને મારું મંતવ્ય એવું છે કે અત્યારે જે પોઝિશન ચાલે છે ભારત, અહીંયા ઇન્ડિયામાં ને ગુજરાતમાં, એમાં ચોક્કસપણે સ્પષ્ટ આપણને એવું લાગે છે કે કેટલીક આપણી જે તપાસ એજન્સીઓ છે એ સદંતર આમાં કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ છે. મારું એટલું સખત કેવું છે. ચોક્કસપણે કહી શકાય કે લોકોનું કહેવું છે કે જે એજન્સીઓ જે છે તે હાલ નિષ્ફળ ગઈ છે તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.